અમારે અહીંયા નીચે ઇન્ડિયનનો ગેસ સ્ટેશન છે. આખી સ્ટોરી સાંભળ્યો તમે કે કેટલું ફ્રસ્ટ્રેશન થતું હોય છે જ્યારે આ ગેસ સ્ટેશનોમાં આપણે જઈએ ત્યારે. આજે હું ગયો, હું 3 દિવસથી જાઉં છું. પરમ દિવસે ગયો તો એને જઈને મેં કીધું કે ભાઈ તારી જોડે 5 સ્ટાર પડી જાય, આપણે ઇન્ડિયામાં 5 સ્ટાર મળતી હતી ને, તો મેં એની જોડે માગી, મેં કીધું 5 સ્ટાર પડી જાય. તો કે ના સર મારી જોડે 5 સ્ટાર નહીં પડી, પણ સ્નીકર પડી જાય તમારે જોતી હોય તો, અને બીજી 2-3 ચોકલેટો પડી છે તમારે જોતી હોય તો. તો પાછો આવી ગયો. પછી ગઈકાલે ફરીથી ગયો, મેં કીધું ભાઈ 5 સ્ટાર પડી તારી જોડે? તો કે ના સર અમારી જોડે 5 સ્ટાર નથી અને અમે લાવતા બી નથી અહીંયા, એટલે 5 સ્ટાર તમને મળશે બી નહીં. તો આજે ફરીથી ગયો હું અને મેં કીધું કે ભાઈ 5 સ્ટાર પડી જાય? તો કે સાહેબ આ સ્નીકર પડી જાય, તમારે જોતી હોય તો આપું, પણ 5 સ્ટાર તો નથી મારી જોડે. સ્ટુપિડિટી કરું છું, રાઈટ? હવે તમારામાંથી કેટલા છે કે જે તમારી વાઈફને જોઈને તમે કહેતા હશે કે યાર એનું તો સેન્સ ઓફ હ્યુમર જ નહીં, હસતી જ નહીં, આખો દિવસ સિરિયસ જ રહેતી હોય છે, કાં તો હું જોક મારું છું એને એ આમ હસી મજાક કરવાવાળી ક્વોલિટી જ નહીં. કાં તો તમારા હસબન્ડને જોઈને તમે કહેતા હશો કે ભાઈ આ મારી જોડે બેસીને 1 કલાક વાત નહીં કરતો, એને ખબર નહીં એના ફ્રેન્ડ્સ જોડે વાતો કરતો હશે, પણ મારી જોડે 1 કલાક બેસીને એને વાત કરવાનું આવે તો એને ઊંચો નીચો થઈ જાય છે. પણ એ જ તમારી વાઈફ તમારા ફેમિલી સાથે જ્યારે ગેટ ટુગેધર થતું હશે ત્યારે જે લોકો જોડે તમે રિલેશન નથી મેન્ટેન કરી શકતા એની જોડે મેન્ટેન કરતી હશે, કે ભાઈ મેસેજ કરતી હશે, કે પ્લાન કરતી હશે ભેગા થવાનો, કે બીજી કોઈ ક્વોલિટી હશે એનામાં, પણ સેન્સ ઓફ હ્યુમર નહીં હોય. પણ તમે રોજ એનામાંથી સેન્સ ઓફ હ્યુમર શોધો છો. હવે તમારો હસબન્ડ હોય એને વાત કરવી નહીં ગમતી, એ નહીં વાત કરી શકતો કલાક સુધી, ઘણાને ના કરવી ગમતી હોય, અને ફ્રેન્ડ્સ જોડે કરતા હોય, વાઈફ જોડે ના કરી શકતા હોય. પણ તમારે હવે તમે કહો કે મારે આવતા મહિને આ જગ્યાએ ફરવા જવું છે, એ ગમે તેવું મેનેજ કરીને રજાઓ લઈને પ્લાનિંગ કરીને તમને એ જગ્યાએ ફરવા લઈ જાય છે, પણ તો બી તમને એ જ વસ્તુ રોજ એનામાંથી શોધો છો કે યાર મારી જોડે બેસીને કલાક વાત નહીં કરતો એ રહ્યો. હવે તમે સ્નીકરવાળી દુકાનમાં જઈને તમે 5 સ્ટાર માગી રાખશો તો તમને નહીં મળે, અને તમે ફ્રસ્ટ્રેટ બી વધારે થશો, કારણ કે તમે ફોકસ એવી વસ્તુ ઉપર કરી રહ્યા છો કે જે વસ્તુ એનામાં છે જ નહીં. એવી વસ્તુઓ જુઓ ને કે જે એનામાં છે. સ્નીકર બી ટેસ્ટી જ આવે, સ્નીકર બી સારી ચોકલેટ છે, રાઈટ? એ જ રીતે એનામાં બી સારી ક્વોલિટીઝ છે, પણ આપણે શું ફોકસ કરવું છે કે ભાઈ જે ત્યાં નથી. પછી એ સ્ટોર ઓનરની ગલતી ના કહેવાય, રાઈટ? એ ગલતી આપણી કહેવાય. ચાલો, હોપ ઇટ મેક સેન્સ.